જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જાય છીએ 80 ફૂટની ચોકડીથી ભાવનગર રોડ થઈને બસ સ્ટેન્ડ. ચાલો વિડીયો મળીએ છીએ આગળ. આ છે આજી ડેમ પાસે અમૂલ ચોક, જે આપણે કહેવાય છે 80 ફૂટની ચોકડી રે. આપણે જવાનું છે આ બાજુ, ભાવનગર રોડ બાજુ. અહીંથી ના રસ્તો ગયો થોરાડા, એ કહેવાય થોરાડા એરિયો. આ છે સીધો ભાવનગર રોડ. આ બધી ભાવનગર રોડની કબાડી બજાર. આ બધો જૂનો સામાન ગાડીઓનો મળી જાય. ત્યાંથી આગળ આવે એટલે આ સીધો રેડ લાઇટ એરિયો રાજકોટનો. અહીંયા બધે તાળા માર્યા છે. અહીંયા બધે રેડ લાઇટ એરિયો કહેવાય. પાછળ આગળ આવી ગયો ચુનારાવડ ચોક. આપણે અહીંથી વળી જવાનું ડાબી બાજુ. ત્યાંથી આગળ આવતા આવી ગયો પુલ, અને અહીંયા થાય છે રામનાથ મહાદેવના દર્શન. જોઈ લો, આ મંદિર છે રામનાથ મહાદેવ. પારીની ઓલી બાજુ જરાક દેખાય છે. આપણે જવાનું છે આગળ ચોક આવે ત્યાંથી વળી જવાનું ડાબી બાજુ. અહીંયા આગળ આવી ગયો આ કેવડાવાળી. અહીંયા વાહન પડ્યા, અહીંથી રિક્ષાઓ નીકળે એ કહેવાય કેવડાવાળી. એના પછી આગળ આવે ગુંદાવાળી. હા, આવી ગઈ ગુંદાવાળી. સામે છે ગુંદાવાળી પોલીસ ચોક. અહીંયા છે રામોર શ્યામ ગોલાવાળા. જુઓ, આ કેનાલ રોડ કહેવાય. અહીંયા કોઈને બ્લેન્કેટ કે જાકેટ કે બૂટ એવું કંઈ લેવાનું હોય તો અહીંયા આવી જાજો. અહીંયા બહુ સસ્તું ને સારું મળે છે. આ બધી ઓપનમાં જ માર્કેટ છે અહીંયા. કેનાલ રોડ ઉપર અહીંયા આવી ગયો આગળ ભૂતખાના ચોક. ત્યાંથી જમણી બાજુ વળી એટલે બસ સ્ટેન્ડ. આવી ગયું ફાઇનલી બસ સ્ટેન્ડ. આ છે બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડની સામે જ એક્ઝેક્ટ જવો અહીં રેડ લાઇટ એરિયા જેવું કામકાજ ચાલુ છે. અહીંયા છોકરીઓ ઊભી રહી છે. તો અહીંયા છે આ બસ સ્ટેન્ડ. એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની સામે રેડ લાઇટ એરિયા જેવું કામકાજ છે. આગળ આવે ભૂતખાના ચોક. હા છે બસ સ્ટેન્ડ. હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.